મારા નવા વ્લોગમાં સ્વાગત છે. જય દ્વારકાધીશ, જય મા બેટાડા ને શુભ પ્રભાત. કેમ છો બધા? મજામાં ને? ભાઈ અત્યારે છે ને વરસાદ આવે ચીમમાંથી આવતો રહ્યો છો. ગણપતિ બાપાની આરતી બધી કમ્પ્લીટ થઈ ગઈ છે અને સવારનું છે ને કમ્પ્લીટ ને વાતાવરણ એવું છે ને એની વાત જવા દો. અને માં આ બધું રસોડામાં હું અર્થ વ્યવસ્થા. જય શ્રી કૃષ્ણમાં. જય શ્રી કૃષ્ણ. હાલો બધાને કેમ છે? મજામાં ને? મજામાં જઈઓ. અને લુગડા થોડાક લેવી પણ વરી વરસાદનો ચાલુ થઈ ગયું લેવા જવા. હા વરસાદ લેવા જવા પડી એવું છે કા? હા એટલે અત્યારે છે ને ભાઈ વરસાદ અમારે માને જવું છે દવા લેવા. આમ જો તાપીમાં અહીંયા છે ને થોડાક ઉતરી ગયા છે, પેલા જેવું નથી રહ્યા. તો હાલમાં છે ને અમારે જવાનું છે દવાખાને. તો દવાખાને જઈને પછી માને થોડીક એમ કહે કે તબિયત બગડી ગઈ છે, તો કે દવા લેતા આવી તો પછી કંઈ વાંધો નહીં. પણ આમ જો વાતાવરણ જો કેવું મસ્ત વાતાવરણ છે, જોરદાર વાતાવરણ છે. અને દિવ્યા રહી ગયા હતા આપણા બ્લોગના સ્ટાર્ટિંગમાં, તો આપણે એ પાછા રસોડામાં જ આવી ગયા છે. શું એટલું સુધારીને એક વાહ વેરી ગુડ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જશો? જો બપોરનું ટાણું થઈ ગયું હોય. એક શાક તો બનાવી લીધું કોઠીંબાનું, પણ અમારે આમને નહીં કે મને કોઠીંબાનું ભાવે. મને કોઠીંબાનું શાક ના એના ભાવે, માટે અલગથી ટમેટાનું બનાવ્યું. વાહ સરસ. ચાલો તો આપણા માટે છે ને ટમેટાનું શાક થાય છે. અને મને છે ને ભાઈ એવું શું કીએ નામ ના આવડે, કોઠીંબાનું શાક મને નથી ભાવતું. એટલે છે ને આપણા હાટું ટમેટા અને ફ્લાવરનું બે પ્રકારનું શાક થાય છે, બે મિક્સમાં. એટલે પાછા અત્યારે વાગી ગયા છે ઓલમોસ્ટ 11:30 તો થઈ ગયા છે, મોડું થઈ ગયું. આ સ્ટ્રોબેરી આવી રીતે છે ને તો મારું મન મોહી ગયું થાય આમાંથી લઈ લઉં. ભૂખો સૌ થોડોક, એટલે હાલો આપણે ફટાફટ નીકળે છે ને. હું દૂધ ભરીને આવી ગયો છું ઘરે, અને અંધારું થવાય માંડ્યું છે ને આરતી ગણપતિ બાપાની હજી બાકી છે, બરોબર ને. ભૂખ લાગી હતી, મેં તો જો કે ખાઈ લીધું, કોઈની વાટ મેં નથી જોઈ. અને મારમાં જોવા હોય તો જય શ્રી કૃષ્ણ. હાલો જય શ્રી કૃષ્ણ મારા બધાને કેમ છો? મજામાં ને? મજામાં જીઓ. જો નાસ્તો કરવા હાલો, મને તો ભૂખ લાગી. મકાઈ ખાવા બેઠા મારમાં. હવે કહું મને તો એમ થાય કે જાણે ખાઈ લઉં. હાંજ આપણા નહીં પડે. હા નહીં પડે. હા હાંજ નહીં પડે. હવે આજે આરતી કરવા વહેલી જવાની છે. હા તે ઉતામેરે કરી ને એક વાર હવે બધી બાપા મારી છે. એક વાર એમ થાય જટ ફોટો ખાઈ લઉં. હા ખાઈ લો. જય શ્રી કૃષ્ણ. અહીંયા રોટલા ઘડાવવાનું કામ ચાલુ છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. પાછું બીજી વાર કહી દઈ. હવારે કીધું ના એ તો સારું છે ને, ભગવાનનું નામ આવે એ તો સારું ને. તો હમણાં અમારે ગણપતિ બાપા બેસાડ્યા છે એટલે એવી મજા છે. હા. વેલા જો રાંધી નવરાત્રી જેવી ફિલિંગ આવે. હા નવરાત્રી જેવી. વેલા રાંધીને તૈયાર થઈને બેસી જાય, પછી આરતી કરી આવીને મંડી પાછા તૈયાર થઈને રોટલા ખાઈ. પાછા પછી આ રસોઈ બનાવ મોડું થઈ જાય તમારે તૈયાર થવાનું અધૂરું રહી જાય, એટલે મોડથી તૈયાર થઈ જાય પછી રસોઈ બનાવી. હવે જો આરતી ટાણું થઈ જાય તો આરતી કરી આવી, જમીન પાછા રમવા માંડી, ધબધબાટી દેવા માંડી. હમણાં છે ને નવરાત્રી જેવી જ મજા આવે. એમ થાય કે નવરાત્રી જ હોય ને તો 10 દિન થાય કે બધા ભેગા થાય. હા છોકરા અત્યારે ઢોલ નો અવાજ આવતો, જો છોકરા વગાડે કે આવી જાવ જલ્દી આવો તમે. પાછા અમારે આ સોસાયટીમાં પહેલી વાર જ બેસે. હા સોસાયટી પહેલી વાર. એનું કારણ છે કે આજ સુધી કોઈ એમ પહેલી વાર છે ને એટલે પાછા સાંજે નાસ્તાનું હોય ને એટલે થોડું વધારે મજા આવે કે હાલો નાસ્તો જોડી. નાસ્તો ચા ને એ તો હા, ચા સેવાય થાકી હોય. રમી થાકી ગયા, નાસ્તો આવી જાય, પાણી આવી જાય, ચા આવી જાય. નહીં એટલે બહુ મજા આવે છે. એટલે છે ને હવે અત્યારે આશી ટાઈમ હા હાથમથી વધારે હા એટલે હાલો હું હવે છે ને હેઠે જાઉં ને મળીએ ત્યાં આગળ. નીચે ઉતરીએ છે ને હવે છે ને ગણપતિ બાપાની આરતી કરવાની છે ને. હવે બધાને ભેગા કરીએ કે હાલો એટલે થોડુંક વાજંત્ર વાગીએ ને એટલે છે ને વાડી આખી ભેગી થઈ જાય. એટલે જો આ ગાડી ઉપર કેમ નામ વાયરું એમ નામ પડ્યા કંતાનિયા ને ચાલુ કરી દે આપણા ગોળા. અને હજી આ ફોક્સ બધા છે ને ચાલુ કરવાના છે ભાઈ, હમણાં ચાલુ ગણપતિ બાપાની સિરીઝ ને બધું છે ને ચાલુ થઈ ગયું. ગણપતિ બાપા મોર્યા. એ ગણપતિ બાપા
ગણપતિ બાપ્પા હાલો છે ને વેલેરા ખાઈ આવી હા. આપણે વિલીબીન પત્યું સોર્યું તો પાછો વળી નકર બધાને વાહે રહી ગયા આપણે ગણપતિ બાપ્પા ઘીના લાડુ અત્યારે આરતી ગણપતિ બાપાની કરીને આવ્યા છે ઉપર હવે ને ખાવા બધા બેસી ગયા ને હવે ખાઈને પાછું બધાને પાછું નીચે રાસ લેવા જવાનું છે. એમ થાય કે ભાઈ નવરાત્રી હોય ને એવો બધો આમ એમ માહોલ લાગે છે કારણ કે બધા મોજ જ આવે છે. લ્યો ને એ બાને બહુ જ આનંદ થાય છે. તો આ બધા જો ખાવા બેસી ગયા છે. બાપુ રામ રામ, વારો આવ્યો તમારો રોટાણે હો. મજામાં? અટાણ વળીમાં આવે ત્યાં મારા બાપુ ખાવા ટાણા સિવાય વચમાં ક્યાંય આવતા જ નથી કામાં. ઈ તો બુદ્ધિ અટાણ પાછું ઈના ભગાય ને કઈ નહીં એવું હા હા કોઠીબાનું શાક ને ખાધા ખાધ્યા. અટાણે વારો આવ્યો મારા બાપુનો. હાલો બધા પૂગ્યા જમવા જો મહિના અમે જમવા હા. આગળ જાવ રમવા એટલે એમ ઉતામે છે ઠીકા ઠીકી જમવાન પછી રમવા. હવે રમવા હા. ઉતામે બહુ જ છે હા હા ઉતાવળ બહુ છે. હાલો હા ઈને છે અમારે છે ટમેટા ને ફ્લાવર નું. ટમેટા ને ફ્લાવર. એનું કોઠીમાં સારું હાલો તો હું ફટાફટ બેસી જાઉં ને પછી પાછા રાસ લઈ લઈએ. મોજ કરીએ. મેળાવાળાને આવવા માટે ઉપસ્થિત થવા માટે વાહ. આમંત્રણ આવી જજો. છેલ્લી વાર announcement છે. જાઈ લાવો. હા, ઓયા. ઓલી તો મોઢું પકડી આ મમ જીભ માજી લે હું કોપીરાઇટ ક્લેમના કારણે ગરબા રાખી નથી શકતો એટલે મને માફ કરજો કારણ કે મેં 2 વાર વિડીયો અપલોડ કર્યા તો બધી વાર કોપીરાઇટ ક્લેમ આવે જ છે એટલે મને માફ કરજો. એટલે આપણે જૂનું ને જાણીતું મ્યુઝિક ચાલુ કરી દઈએ. ચાલો.